દાહોદ જિલ્લાના લીંબડીમાં સનાતની મહિલા મંડળ દ્વારા તુલસી પૂજનની ભવ્ય ઉજવણી કરાઈ. આ તારીખ 25/12/2025 ગુરુવારના રોજ સાંજે 4:30 સુધીમાં 25 ડિસેમ્બર 2025 ગુરુવારના રોજ પવિત્ર દિવસે લીંબડી ખાતે સનાતની મહિલા મંડળ દ્વારા તુલસી પૂજાના પાવન પર્વની ઉજવણી ખૂબ ધામધૂમપૂર્વક ભક્તિભાવ સાથે કરવામાં આવી હતી. આ પ્રસંગે સનાતની મહિલા મંડળની બહેનો દ્વારા પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈ અને માતા તુલસીની વિધિવત રીતે પૂજા અર્ચના કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહિલાઓએ તુલસી માતાની પ્રદક્ષિણા કરી અને ભજનો ગાઈ અને વાતાવરણને ભક્તિમય બનાવ્યું હતું. ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને જાળવી રાખવાના ઉદ્દેશ્ય સાથે આયોજિત આ કાર્યક્રમમાં મહિલાઓએ ભારે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આજે લીંબડી ગામમાં 25 ડિસેમ્બર 2025 અને ગુરુવાર આમ તો અમે મહિલા મંડળની બહેનો એકત્રિત થયા છીએ અને તુલસી પૂજનનો કાર્યક્રમ કરી રહ્યા છીએ. તુલસી માતાની અમે પૂજા કરી અને આપણે સનાતન ધર્મનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છીએ. લોકો આજે ક્રિસમસ ટ્રીની જ્યારે પૂજા કરી રહ્યા છે અને વટાળ પ્રવૃત્તિ આટલી વેગવંતી બની છે ત્યારે અમારો આ એક નાનકડો પ્રયાસ છે કે તુલસી માને પૂજા કરીએ, ભજન કીર્તન કરીએ અને બધે બહેનો એકત્રિત થઈ અને આ કાર્ય અમે કરી રહ્યા છીએ. આજે અમે તુલસીજીનું પૂજન કરીએ છીએ લીંબડી ગામમાં. જેમ કે આ દિવસ 25 ડિસેમ્બર ક્રિસમસ મનાવે છે, પર આપણ સનાતન ધર્મના પ્રચાર પ્રસાર વાસ્તે તુલસીજીનું પૂજન કરીએ એ સારું હિન્દુ ધર્મ માટે. તો તુલસી ધર્મનો પૂજન કરવાથી એનાથી બધામાં પ્રવૃત્તિ અલગ ભગવાન પ્રતિ જાય છે, એટલે આપણે તુલસી પૂજન કરીએ છીએ.